નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અને વિષય અંગ્રેજીની નવી પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂકી છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અવેલેબલ છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 8મું યુનિટ આઈ એમ કેપેબલ, એટલે કે હું સમર્થ છું, હું કરી શકું એમ છું, તે યુનિટનું જે છે આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન, એમાં પાર્ટ નંબર 3 ભાગ 3 ફાઇનલ પાર્ટ આજે આપણે ભણવાના છીએ. અગાઉ આ યુનિટનો પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 8 ભાગ 3. એની પહેલા એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે નવી પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ગઈ છે, એ નવી પાઠ્યપુસ્તકના તમામે તમામ યુનિટ, એની તમામે તમામ એક્ટિવિટી, એનું સંપૂર્ણ સોલ્યુશન એવી પીડીએફ સરસ મજાની તમારી માટે તૈયાર કરી છે. એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, અથવા આપણો મોબાઈલ નંબર છે 7046222254, એના ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે માત્ર ને માત્ર 70 રૂપિયાની અંદર તમે આખી ટેક્સ્ટબુકની સોલ્યુશનની પીડીએફ અમારી પાસેથી મેળવી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 8 પાર્ટ 3. શું કહે છે કે સ્ટડી ધ પિક્ચર્સ, કે નીચે આપેલા જે ચિત્રો છે, પિક્ચર્સ છે, એનો અભ્યાસ કરો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, સવાલોના જવાબ આપો. તો જો આપણને ચિત્ર આપ્યું છે, એક્ઝામ્પલ છે હુ ઇઝ હી, આ કોણ છે? લખીશું હી ઇઝ ડોક્ટર અંકિત, તે ડોક્ટર અંકિત છે. ઓકે, તો ચાલો બીજું ચિત્ર છે, વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન, કે મિસ્ટર ઇમરાનનું શું ઓક્યુપેશન છે, મિસ્ટર ઇમરાન શું કામ કરે છે? તો મિસ્ટર ઇમરાન શું કામ કરતા હોય છે? તો એવું લાગે છે વિમાનની બાજુમાં ઊભા છે, પાયલટ હશે ને? હા, તો લખીશું મિસ્ટર ઇમરાન ઇઝ અ પાયલટ. પછી ત્યારબાદ અહીંયા જે છે, આ છોકરી સ્કૂલે જાય એવું લાગે છે ને. સવાલ છે વેર ઇઝ જુલી ગોઈંગ, જુલી ક્યાં જઈ રહી છે? ક્યાં જઈ રહી છે? તો ઢીંગલી જે છે સ્કૂલે જઈ રહી છે. જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, જુલી જે છે શાળાએ જઈ રહી છે. ત્યારબાદ અહીંયા જે છે એક છોકરી કંઈક ખાઈ રહી છે, અને બાજુમાં આપણને ઘડિયાળ દોરેલી બતાય છે કે વેન ડઝ શીતલ ટેક ડિનર, કે શીતલ પોતાનું ડિનર એટલે કે પોતાનું રાતનું ભોજન ક્યારે લે છે? તો સમય આપણને દેખાય છે સાંજના 8 વાગે, હે ને? તો લખીશું શીતલ ટેક્સ ડિનર એટ 8 PM, શીતલ જે છે 8 વાગે જમી રહી છે. પછી અહીંયા આપણને કાર દેખાય છે, બ્લુ, રેડ, વ્હાઈટ, બ્લેક, 4 કાર છે, 1 2 3 4. સવાલ છે હાઉ મેની કાર્સ આર ધેર, કેટલી ગાડીઓ છે ને? કેટલી ગાડીઓ છે? 4. લખીશું ધેર આર 4 કાર્સ, 4 ગાડીઓ છે, 4 ફોર વ્હીલર્સ છે. પછી કહે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પિક્ચર્સ, ચિત્રમાંથી યોગ્ય એક્શન વર્ડ, યોગ્ય ક્રિયાપદો જે છે પસંદ કરવાના છે. હાલો, તો જો અહીંયા છે ને ગળે મળવાની ક્રિયા થઈ રહી છે, સ્ટે, કમ, હગ અને ટચ. તો કયું આવશે જવાબ? બોલો, શું લાગે છે તમને? સ્ટે, કમ, હગ અને ટચ. તો યસ, આ ગળે મળી રહ્યા છે, લખીશું આપણે આમાં હગ. પછી અહીંયા છે વિયર, કુક, કમ અને ડ્રિંક, અહીંયા જે છે રાંધવાની ક્રિયા દેખાય છે આપણને. વિયર, કુક, કમ અને ડ્રિંક, તો રાંધવાની ક્રિયા થઈ રહી છે, લખીશું એમાં કુક. ત્યારબાદ અહીંયા જે છે ચિત્ર દોરાય છે, જો ને, વોશ, સેલ, રીડ અને પેઇન્ટ. વોશ, સેલ, રીડ અને પેઇન્ટ, એમાંથી શું આવશે? તેમાંથી આવશે પેઇન્ટિંગ, બરોબર ને? પેઇન્ટ. ચાલો, આમાં શું થઈ રહ્યું છે? તો આમાં જે ભાઈ છે એ ન્યૂઝપેપર વાંચી રહ્યા હોય એવું લાગે છે ને. હા, ન્યૂઝપેપર વચાય છે. ડુ, કમ, રીડ અને કીપ, ઓપ્શન છે આપણા કયા કયા? ડુ, કમ, રીડ અને કીપ. તો કયો જવાબ આવશે યોગ્ય? યોગ્ય જવાબ છે રીડ, એટલે કે વાંચવાનો ને, લખીશું રીડ. ત્યારબાદ અહીંયા જે છે ઘોડે સવારી થઈ રહી છે, નાનકડા એવા ઘોડા ઉપર જે છે નાનકડો એવો છોકરો બેઠો છે. ઓપ્શન છે રાઇડ, શાઇન, પ્લે અને વર્ક. રાઇડ, શાઇન, પ્લે અને વર્ક, તો શું આવશે? તો કે રાઇડ, એટલે કે સવારી કરવી, રાઇડ. ચાલો આગળ વધીએ. સર્કલ ધ ઓડ વન, અલગ પડતા શબ્દો ઉપર સર્કલ કરો. ચાલો, જે શબ્દો અલગ પડતા હોય એના ઉપર જે છે રાઉન્ડ કરવાનું છે. નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ અને ફાર્મર. નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ અને ફાર્મર, તો એમાંથી શું આવશે? નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ અને ફાર્મર. નર્સ, ડેન્ટિસ્ટ અને ફાર્મર, એમાંથી આવશે પાર્ટી. નર્સ, ડેન્ટિસ્ટ અને ફાર્મર જે છે ત્રણેય પ્રોફેશન છે, ત્રણેય કામ ધંધા છે,
જ્યારે પાર્ટી કામ ધંધો નથી. ચાલો, કુક, પ્રિપેર, ટેક અને ટેબલ. કુક એટલે કે રાંધવું, ક્રિયાપદ. પ્રિપેર એટલે કે તૈયાર કરવું, એ પણ ક્રિયાપદ છે. ટેક એટલે કે લેવું, એ પણ ક્રિયાપદ છે. ટેબલ એટલે કે ટેબલ, એ ક્રિયા નથી, એ એક ખાલી વસ્તુ છે, ઓબ્જેક્ટ છે. ટેબલ અલગ પડશે. હાલો, મધર, ફાધર, રેબિટ, ચાઇલ્ડ. મધર એટલે માતા, ફાધર એટલે પપ્પા, રેબિટ એટલે સસલું ને ચાઇલ્ડ એટલે બાળક. તો આમાંથી મધર, ફાધર અને ચાઇલ્ડ જે છે એ ત્રણેય કહેવાય કે હ્યુમન બિંગ્સ, માણસોમાં આવશે. રેબિટ જે છે પ્રાણીમાં આવે છે, એટલે અલગ પડશે. ચાલો, સ્મોલ, લાર્જ, ટોલ, મેન. સ્મોલ એટલે કે નાનો, લાર્જ એટલે કે મોટો, ટોલ એટલે કે ઊંચો અને મેન એટલે કે પુરુષ. તો આ પેલા જે ત્રણ શબ્દો છે એ ત્રણ શબ્દો સાઈઝનું એટલે કે કદનું વર્ણન કરે છે. અને છેલ્લો શબ્દ જે છે એ અલગ છે, એમાં મેન લખીશું. હાલો, કાર્પેટ, ડિશવોશર, લેમ્પ અને ઝૂ. કાર્પેટ ચટાઈ જેવું હોય, ડિશવોશર એટલે કે મશીન, વાસણ ધોવાનું, લેમ્પ એક પણ જે છે લેમ્પ છે, લાઇટ છે, ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. તો છેલ્લો જવાબ આવશે ઝૂ. અલગ પડે છે કારણ કે આ ત્રણેય શબ્દો જે છે આ ત્રણેય વસ્તુઓ ઘરની અંદર હોય, ઝૂ જે છે ઘરની અંદર ન હોય. ઓકે, ચાલો આગળ વધીએ. મેચ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન. નીચે આપેલા શબ્દોના જે ભાગ છે એને જોડો અને લખો. ચાલો, એ બી. ચાલો, લિવિંગ, રોબ, અલગ અલગ શબ્દો છે. લિવિંગ, બાથ, આર્મ, બેડ. ઓકે, તો લિવિંગમાં શું આવશે? લિવિંગ રૂમ. બાથ માટે, તો બાથ માટે શું આવશે? બાથ રૂમ. આમ માટે, આમ એટલે હાથ, એ માટે આવશે આર્મ ચેર. બેડ માટે શું આવે? તો બેડ માટે પણ શું આવવાનું છે? બેડ રૂમ જ આવવાની છે. કપ, તો કપબોર્ડ. યસ, કપબોર્ડ આવશે. વોર્ડરૂમ આવશે. ઓકે, ચાલો આગળ. અહીંયા આપણને શબ્દ આપ્યા છે ડાઉન, ડિશ, વોશ, વોશિંગ, ટેબલ અને અપ. ડાઉન, ડિશ, વોશ, વોશિંગ, ટેબલ અને અપ. ઓલી બાજુ શબ્દો છે મશીન, ક્લોથ, સ્ટેર્સ, વોશર, બેસિન અને સ્ટેર્સ. ચાલો, ડાઉન, તો ડાઉન સ્ટેર્સ એટલે કે નીચેની તરફ ઉતરતા પગથિયા. જો કે ડાઉન સ્ટેર્સ ને ખાલી સ્ટેર્સ બેમાં ફેર કઈ છે જ નહીં. સ્ટેર્સ એટલે પગથિયા થાય, ડાઉન સ્ટેર્સ એટલે નીચે તરફ જતા હોય તે. ડિશ, તો ડિશમાં આવે ડિશ મશીન, ડિશ ક્લોથ નહીં, ડિશ વોશર આવશે. યસ, ડિશ વોશર. પછી વોશ, તો વોશ મશીન ન હોય ને. વોશ ક્લોથ પણ ન હોય. વોશ બેસિન હોય, હા, વોશ બેસિન. પછી વોશિંગ, તો વોશિંગ માટે આવશે મશીન, વોશિંગ મશીન. ટેબલ ક્લોથ અને અપ સ્ટેર્સ, ઉપર ચડવાના દાદરા. સિમ્પલ, બહુ જ સરળ હતા. ચાલો આગળ વધીએ. લેટ્સ પ્લે ધ ફિક્સ આન્સર ગેમ. ચાલો હવે ફિક્સ આન્સર ગેમ રમીએ. એક્ટિવિટી છે. આ જ્યારે હું ભણાવું ને ત્યારે મને એક નાનકડું એવું દુઃખ થાય કે એક્ટિવિટી જે છે હું તમારી સામે પ્રત્યક્ષ, હું અને તમે આપણે એકબીજા સાથે રમી શકતા નથી. પણ કઈ વાંધો નહીં, તમે તમારા સહ અધ્યાયીઓ સાથે, તમે તમારા મિત્ર મંડળ સાથે જે છે આ એક્ટિવિટી કરી શકો છો અને આ ગેમ રમી શકો છો. ચાલો હું તમને શીખવાડું કેવી રીતે ગેમ રમવાની છે. લેટ્સ પ્લે ધ ફિક્સ આન્સર ગેમ. શિક્ષક વર્ગમાંથી એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી કોઈ એક શબ્દ ધારવાનું કહેશે કે ચાલ બહાર આવવાનું, ચાલ તું ઊભો થઈ જા, બહાર આવી જા, અને તારે એક શબ્દ જે છે ધારી લેવાનો. બરોબર? એક શબ્દ ટેબલ છે, ટ્રી છે, વોશિંગ મશીન છે, એવું કોઈ પણ એક શબ્દ ધારી લેવાનો. વર્ગના વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થીને પોતે ધારેલા શબ્દોનો જ જવાબ આપવાનો. એક્ઝામ્પલ, વોટ ઇઝ યોર નેમ? કોઈ વિદ્યાર્થી સવાલ પૂછે છે અને પેલો વિદ્યાર્થી જેને જવાબ ધારી લીધો છે એને જવાબ દેવાનો અને પોતાનો ધારેલો શબ્દ, એન એપલ. એક લાફ્ટર ઉત્પન્ન થશે. એક ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીને ઉભા કરી, ચાલ તું ઉભો થા. હા, કોઈ પણ એક શબ્દ ધારી લે હાલ. અને એને ધારી લીધું ટેબલ. એને ધારી લીધું ટેબલ. અને પછી કોઈ પૂછ્યું વેર ડુ યુ સ્લીપ? તું ક્યાં શું છો? તે જવાબ આપવાનો, ટેબલ પર. હવે આમાં મોડિફિકેશન શું કરી શકાય? તો જો સર એવું થઈ શકે ને કે એનો ધારેલો શબ્દ હોય તો એને બદલી પણ નાખે. લે, એને હસાવવું ન હોય, એમ પોતાના ઉપર મજાક ન લેવી હોય, તો એ તો જવાબ ફેરવી પણ નાખે. તો જવાબ ફેરવાની પહેલા એને એમ કરવાનું કે ઊભો થા ભાઈ, ઊભો થઈને ચોપડામાં એક નામ લખી નાખ. ચાલ ફટાફટ ચોપડામાં તારો ધારેલો શબ્દ લખી નાખ.
તો એને બુકમાં કે ચોપડામાં એનો પોતાનો ધારેલો શબ્દ લખી નાખવાનો અને બુક બંધ કરી દેવાની. પછી એકને સવાલ પૂછવાનો અને પછી એને જવાબ જે છે બોલવાનો. રેડી? અને આવી રીતે રમૂજ પેદા થશે. ઇટ વિલ બી વેરી ફની. આ તમે તમારા મિત્રો સાથે, તમારા કઝિન સાથે, તમારા ભાઈ બહેન સાથે, તમારા ક્લાસમેટ સાથે જે છે બહુ જ આનંદ સાથે રમી શકો એવી સરસ મજાની એક્ટિવિટી છે. હું કહે છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તમારા ક્લાસ ટીચર કોણ છે? એન એપલ. શિક્ષક આ રીતે પ્રશ્નમાં વિવિધતા લાવવા અને વર્ગના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરશે. બધા વિદ્યાર્થીઓને શબ્દ ધારવા માટે પણ ઊભું રહેવાનું અને બધા વિદ્યાર્થીઓએ જે છે સવાલ પૂછવા માટે પણ તૈયાર રહેવાનું. વ્યંગ પ્રકારના સવાલ અને વ્યંગ પ્રકારના જવાબ જે છે ઉત્પન્ન થશે. બરોબર? આ પ્રવૃત્તિ મને યાદ છે એકવાર છે ને, આ પ્રવૃત્તિ જે છે ને આ મારા શાળામાં થઈ હતી. બરોબર? હવે એક વિદ્યાર્થી જે છે એને ઉભો થયો એને કીધું એક શબ્દ ધારી લે. એને શબ્દ ધાર્યો ગટર. શું ધાર્યો એને? ગટર. બરોબર? અને કોઈએ પૂછ્યું કે તું ક્યાં રહે છો? વેર ડુ યુ લીવ? તેને જવાબ આપ્યો ગટરમાં. અરે બહુ રમૂજ થાય એમાં. ચાલો આગળ વધીએ. આગળ વધીએ પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે ગુજરાતની સૌથી સ્પેશિયલ બેચ. જી હા, પોટેટો બેચ. ધોરણ 6 ઇંગ્લિશ સ્પેશિયલ પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે અને તેના વિડીયોઝ અપલોડ પણ થવા લાગ્યા છે. માત્ર ને માત્ર 365 રૂપિયામાં. કેટલા? 365 રૂપિયા. વર્ષના દિવસો કેટલા આવે? 365 ને તો એક દિવસનો 1 રૂપિયો ગણી લેવાનો. વર્ષના 365 દિવસ, એમની રીતે વર્ષની ફી પણ 365 રૂપિયા છે, જેની અંદર તમને ધોરણ 6 વિષય અંગ્રેજીનો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. સંપૂર્ણ અભ્યાસક્રમ. ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, ટેક્સ્ટ બુકના બધા યુનિટનું સોલ્યુશન, બધી એક્ટિવિટીનું સોલ્યુશન. બીજું, ગ્રામરના બધા ટોપિકનું સંપૂર્ણપણે સોલ્યુશન. ગ્રામરના બધા જ મુદ્દાઓ, બધા ટોપિક સંપૂર્ણપણે આવરી લેવામાં આવશે. ત્યારબાદ સ્પેલિંગ. તો સ્પેલિંગ માટેની પીડીએફ જે છે મળશે કે સ્પેલિંગને વાંચવા કઈ રીતે, યાદ કઈ રીતે રાખવા. રાઇટિંગ સેક્શન, નિબંધ લખવા વખતે, પત્ર લખતી વખતે જે છે તકલીફ પડતી હોય તો એમાં તમારી મદદ થશે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષા વખતે પણ તમારી પાછળ મહેનત કરવા માટે જે છે આ પોટેટો બેચ માટે બધું મળી જશે. અને હજી એક બીજી ખાસ વાત એ છે કે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પોટેટો બેચની અંદર માત્ર અંગ્રેજી વિષય નહીં, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન બધા વિષયોનો સમાવેશ થાય છે. પર સબ્જેક્ટ 365 રૂપિયા. એક વિષયના તમે 365 રૂપિયા ચૂકવીને પોટેટો બેચમાં જોડાઈ શકો છો અને તમારા અભ્યાસને વધારે પ્રગતિશીલ બનાવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમને કોમેન્ટ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો અને આજે જ જોડાઈ જાઓ આપણી પોટેટો બેચમાં. ચાલો હવે સ્પીકિંગ છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે ચિત્ર જુઓ અને ચિત્રના આધારે જે છે સવાલોના જવાબ આપવાના છે. બરોબર? હવે જો અહીંયા જવાબમાં સૂચના આપી છે કે શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને 2 ભાગમાં વિભાજિત કરશે. જે ક્લાસ છે એ ક્લાસને 2 ભાગમાં ડિવાઈડ કરશું. વિભાગ એ જે છે એ ચિત્ર બતાવીને પ્રશ્નો પૂછશે. એમ ચિત્ર બતાવશે અને સવાલ પૂછશે. અને જે ગ્રુપ બી છે એ જવાબ આપશે. બરોબર? ગ્રુપ એ સવાલ કરશે, ગ્રુપ બી જવાબ આપશે અને ત્યારબાદ ગ્રુપ બી બીજું ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે, બીજું ચિત્ર બતાવશે અને ગ્રુપ એ જે છે એનો જવાબ આપશે. આમ ચિત્રમાં દર્શાવેલા ગ્રુપ મુજબ વારાફરતી પ્રશ્નો પૂછાતા રહેશે. ચાલો તો ગ્રુપ એ શું કહે છે, જો એક્ઝામ્પલ છે, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર, કે ચિત્રમાં કેટલા બાળકો છે? 1 2 3 4 5 6 ને 7 બાળકો છે. ધેર આર 7 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, ચિત્રમાં 7 બાળકો છે. વોટ આર ધે ડુઈંગ, તેઓ શું કરી રહ્યા છે? તો મને દેખાય છે બધા અલગ અલગ રમતો રમી રહ્યા છે. ધે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. હાલો, હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, સાયકલ કોણ ચલાવે છે? તો ચિત્રના આધારે ઓમ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, ઓમ સાયકલ ચલાવે છે. વોટ આર સોનલ એન્ડ પિંકી ડુઈંગ, સોનલ અને પિંકી શું કરી રહ્યા છે? તો સોનલ એન્ડ પિંકી આર પ્લેઇંગ વિથ ધ બોલ, દડાથી રમી રહ્યા છે. ઇઝ રવિ ફ્લાઇંગ અ કાઇટ, કે શું રવિ પતંગ ચગાવે છે? યસ, રવિ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, કે હા, રવિ પતંગ ચગાવી રહ્યો છે. ઓકે, તો એવી રીતે જો ગ્રુપ એ જે છે
ગ્રુપ બી એવી રીતે ભાગ પાડવાના. ચલો પહેલું છે વોટ ઇઝ ધ પિક્ચર ઓફ, શેનું ચિત્ર છે? તો ભાઈ ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ, એક વર્ગખંડનું ચિત્ર છે. હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં કોણ ઊભું છે? તો ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં એક શિક્ષક ઊભા છે, ટીચર ઊભા છે. વોટ આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ, વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે? ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ડાઉન એન્ડ સ્ટડીંગ, વિદ્યાર્થીઓ નીચે બેઠા છે અને અભ્યાસ કરી રહ્યા છે, ભણી રહ્યા છે. ઇઝ ધેર અ નોટિસ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ, કે ક્લાસરૂમમાં હું નોટિસ બોર્ડ છે? તો હા, ઘણા બધા છે. યસ, ધેર ઇઝ અ નોટિસ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં નોટિસ બોર્ડ પણ છે. હાઉ મેની ટ્યુબલાઇટ્સ કેન યુ સી, તમે કેટલી ટ્યુબલાઇટ જોઈ શકો છો? તો ભાઈ અહીંયા એક છે, અહીંયા બીજી, બે ટ્યુબલાઇટ દેખાય છે. આઈ કેન સી 2 ટ્યુબલાઇટ્સ, મને 2 ટ્યુબલાઇટ દેખાય છે. કેન યુ સી અવર નેશનલ ફ્લેગ ઇન ધ ક્લાસરૂમ, કે શું તમને ક્લાસરૂમમાં આપણો રાષ્ટ્રધ્વજ દેખાય છે? દેખાય છે, બોલો તો દેખાય છે. અહીંયા રહ્યો સર. યસ, આઈ કેન સી અવર નેશનલ ફ્લેગ ઇન ધ ક્લાસરૂમ, કે હા, મને ક્લાસરૂમમાં આપણો રાષ્ટ્રધ્વજ દેખાય. ચાલો, હવે બીજું ચિત્ર છે ગ્રુપ બી નું. તો એના આધારે સવાલ જવાબ. હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર, પિક્ચરમાં, ચિત્રમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 1 2 3 4 5 અને 6. એક મિનિટ, હા, 1 2 3 4 5 6, 6 અહીંયા છે. 1 2 3 4 5 ને 6, 6 વિદ્યાર્થીઓ. There are 6 children in the picture. Who is reading a book, પુસ્તક કોણ વાંચે છે? જો અહીંયા છે કાવીર. કાવીર is reading a book, કાવીર જે છે પુસ્તક વાંચે છે. What is ગીતા doing, ગીતા શું કરે છે? જો ગીતા જે છે અહીંયા મને દેખાય, જો ગીતા અહીંયા હિચકે છે. ગીતા is swinging. પછી who is playing with the ball, દડા સાથે કોણ રમે છે? દડા સાથે રમે છે આ બે જણા, બે છોકરાઓ, બરોબર. 2 boys are playing with the ball, નામ નથી લખ્યું એટલે. પછી વોટ ઇઝ શ્રુતિ ડુઈંગ, શ્રુતિ શું કરે છે? શ્રુતિ જો અહીંયા ચિત્ર દોરે છે. શ્રુતિ ઇઝ પેઇન્ટિંગ. ચલો, સ્પીક ફોલોઈંગ સેન્ટેન્સીસ એઝ ફાસ્ટ એઝ યુ કેન, જેટલા ઝડપથી બોલી શકાય એટલા ઝડપથી જે છે તમારે નીચેના વાક્યોને દોહરાવવાના છે, નીચેના વાક્યોને બોલવાના છે. હાલો ચાલો, આ શું છે ખબર છે? હું તમને કહી દઉં. આ છે ટંગ ટ્વિસ્ટર. શું છે? ટંગ ટ્વિસ્ટર. ટંગ ટ્વિસ્ટર એટલે શું? તો આપણી ગુજરાતી ભાષામાં ખબર, કચ્ચા પાપડ, પકા પાપડ, કચ્ચા પાપડ, પકા પાપડ, કચ્ચે પેડ પે પકા પપીતા, પકા પેડિયા, પકા પપીતા, એવું કંઈક ઝડપથી બોલવાનું હોય, ખબર છે? હા, તો બસ ઇંગ્લિશમાં છે આ. હાલો, she sells by the seashore. she sells by the seashore. જેટલા ઝડપથી બોલી શકે એટલા ઝડપથી બોલવાની ટ્રાય કરવાની. હાલો, I scream, you scream, we all scream for ice cream. I scream, you scream, we all scream for ice cream. I saw the sun shining in the sky. I saw the sun shining in the sky. I saw the sun. જો મારથી પણ ભૂલ થવાની. I saw the sun shining in the sky. Red bus, blue bus, 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 red bus થઈ જાય જો બોલતા બોલતા. red bus, blue bus, હા, red bus, blue bus. Thin sticks, thick sticks, thin sticks, thick bricks, thin sticks, thick bricks, thin sticks, thick bricks, thin sticks, thick bricks, એવી રીતે. She sees cheese, she sees cheese, she sees cheese, જો વિખાવા માંડું. She sees cheese, she sees cheese. Truly rural, ખરેખર બહુ અઘરું કામ છે આ. Truly rural, truly rural શબ્દ છે. truly rural થઈ જાય છે. Ria makes round roti, Ria makes round roti, આ તો વાંધો નહીં, આ સહેલું છે. Ria makes round roti. Tina takes 2 toys, Tina takes 2 toys, Tina takes 2 toys. પછી Mount meets Meena on Monday. Monu meets Meena on Monday. Monu meets Meena on Monday. Monu meets Meena on Monday. ઓકે, આવી રીતે વાંધો નહીં, બરોબર. આમાં જે છે રેડ બસ, બ્લુ બસ, થ્રુલી રૂરલમાં અને શી એમાં આઈસ્ક્રીમ યુસ્ક્રીમ વાળા શી સેલ્સ બાય ધ સીશોર. ટંગ ટ્વિસ્ટર, જેટલી વધારે ઝડપથી બોલી શકાય એટલા વધારે ઝડપથી આ શબ્દો બોલવાના અને આનંદ કરવાનો. ઓકે, ચાલો, મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ યુ કેન ડુ, કે એક યાદી બનાવો, એક લિસ્ટ બનાવો. શેની યાદી? યુ કેન ડુ, તમે કરી શકતા હો.
એક્ઝામ્પલ જો આઈ કેન રાઇટ ફાસ્ટ, હું ઝડપથી લખી શકું છું. આઈ કેન સ્પીક ઉર્દુ, કે હું ઉર્દુ ભાષા બોલી શકું છું. આઈ કેન પ્લે ચેસ, હું ચેસ રમી શકું છું. એટલે જે કામ તમને કરતા આવડતું હોય એની એક યાદી બનાવવાની છે, એની એક લિસ્ટ બનાવવાની છે. ચાલો બનાવીએ. ઓકે, હવે આમાં હું બનાવી શકું. ચાલો, I can drive a car. બરોબર, હું મારું લખું છું. પછી I can speak English. ચાલે? ઓકે. I can read in Hindi, કે હું હિન્દીમાં લખી શકું છું. બરોબર. I can jump 2 feet, કે હું 2 ફૂટનો કૂદકો મારી શકું છું. I can swim, કે હું તરી શકું છું. I can make tasty dishes, કે હું સરસ સરસ વાનગીઓ બનાવી શકું છું. હે, તમે જે કામ કરી શકતા હોય એના વિશે તમારે લખવાનું હોય છે. ઓકે, ચાલો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને અંગ્રેજી બોલવાનો મોકો મળી રહ્યો છે. જી હા, અંગ્રેજી ભણવાનો મોકો તો મળી ગયો, ટેક્સ્ટ બુકમાંથી ભણી તો લીધું. અંગ્રેજી બોલવાનો મોકો, સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમારા માટે લોન્ચ થઈ ચૂક્યો છે. આપણો મોબાઈલ નંબર છે 7046222254. એનો પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ સ્પોકન ઇંગ્લિશના કોર્સ વિશે વધુ માહિતી મેળવો. વહાલા વિદ્યાર્થી મિત્રો, 30 દિવસનો કોર્સ, જેમાં 30 અલગ અલગ ટોપિક, જેમાં તમને અંગ્રેજી બોલતા શીખવાડશે, અલગ અલગ રીતે અંગ્રેજી બોલાવાના જે છે તમારા પ્રયત્નોમાં સુધારા વધારા લાવશે. તમારે જે અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ જે તૂટી ગયો છે એને ફરીવાર રિબિલ્ડ કરશે. માત્ર ને માત્ર 125 રૂપિયામાં આખો કોર્સ તમને મળવા પાત્ર છે. તો હવે વિલંબ ન કરો, હવે વાટ ન જોવો, જોડાઈ જાઓ આપણી સ્પોકન ઇંગ્લિશની બેચમાં. જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા જે છે હું યુનિટ નંબર 8 ને પૂર્ણાહુતિ આપું છું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.